હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજે હું આપના માટે આ વિડીયોમાં લાવ્યો છું 1 ઓગસ્ટ થી 4 ઓગસ્ટના પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી એવા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, આપને જણાવી દઉં કે આપ જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં કરંટ અફેર્સ ને સાથે સાથે જીકેનો સમાવેશ થયેલો છે. આ મિત્રો જીપીએસસી છે, ગૌણ સેવા અને તલાટીની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, જેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઉપરાંત જણાવું કે જો આપ આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આપણા મિત્રો સુધી શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. પ્રથમ પ્રશ્ન છે, કઈ સંસ્થાએ સક્ષમ નિવેશક ઝુંબેશ શરૂ કરી છે? સાચો જવાબ આવશે રોકાણકાર શિક્ષણ સુરક્ષા ભંડોળ સત્તામંડળ દ્વારા. વધુ માહિતી મેળવે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ કોનું ફૂલ ફોર્મ છે? આનું ફૂલ ફોર્મ છે સક્ષમ નિવેશક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 28 જુલાઈથી 6 નવેમ્બર 25 સુધી 100 દિવસ ચાલશે. કોર્પોરેટ બાબતના મંત્રાલય અંતર્ગત ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ કાર્ય કરે છે. આનો ઉદ્દેશ છે દાવા વગરના ડિવિડન્ડને ફરીથી મેળવવામાં મદદ કરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કવચ 4.0 એ કઈ સંસ્થા દ્વારા રજૂ કરાયેલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે? તો સાચો જવાબ આવશે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે RDSO. ડોર્જિલિંગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે? સાચો જવાબ ભૂટાન દેશમાં છે. ડોર્જિલિંગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે 1125 મેગાવોટનો છે. તાજેતરમાં એનું કામ શરૂ કર્યું છે. આ ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે ભારત ભૂટાન આર્થિક રાજદ્વારી સંબંધને વધુ ગાઢ બનાવે છે. ભારતની ટાટા પાવર કંપની લિમિટેડ અને ભૂટાનની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશનને સંયુક્ત સાહસ છે. ડોર્જિલિંગ વિશે વાત કરીએ તો આ કુરીચુ નદી પર સ્થિત છે. નેક્સ્ટ છે જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025 કયા રાજ્યે જીતી છે? તો સાચો જવાબ છે મણિપુરે જીતી છે. અગત્યની માહિતી મેળવી લઈએ મિત્રો. મણિપુર 25 વર્ષ પછી ડોક્ટર બીસી રોય ટ્રોફી માટે જુનિયર બોયઝ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. મિત્રો, આ વિગત આપણે ખૂબ અગત્યની છે. જો આ વિગત વાંચીએ તો આપણે વિડીયો ખૂબ લાંબો બને, તેથી આ હું સજેસ્ટ કરું છું કે આનો સ્ક્રીનશોટ લઈ લો અને રિવાઇઝ કરવામાં ઈઝી રહેશે. અગત્યની માહિતી જોઈ લઈએ તો આ ચેમ્પિયનશિપ પંજાબના અમૃતસરમાં યોજાઈ હતી. અંડર 15 માટે ત્યાં હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો કોઈ જ્વાળામુખી કયા દેશમાં સ્થિત છે? અહીંયા આપણે ફોટામાં જ્વાળામુખી જોઈ શકાય છે. સાચો જવાબ છે રશિયામાં સ્થિત છે. તાજેતરમાં 25 ના રોજ રશિયાના પૂર્વ કિનારે 8.8 ભૂકંપો પછી કોઈ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ એક છે પૂર્વ રશિયામાં સ્થિત છે. રશિયામાં કામચટકા દ્વીપકલ્પ પર સ્થિત સ્ટ્રેટોવોલ્કેનો છે. તેને યુરેશિયામાં સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી અને પેસિફિક મુખ્ય ભાગમાં મળે છે. લદ્દાખ કયા દિવસને સિંધુ નદી માટે સફાઈ આંદોલન દિવસ જાહેર કર્યો છે? સિંધુ નદી સિંધુ નદીનો આપણે જોઈએ લઈને નેક્સ્ટ વધુ જઈએ તો સિંધુ નદીને સાફ અને સંવર્ધન કરવા માટે 12 ઓગસ્ટને સફાઈ આંદોલન દિવસ તરીકે જાહેર કર્યો છે. તે સિંધુ નદીના જૈવ વિવિધતા સંરક્ષણ માટે સરકાર દ્વારા સમર્થિત સૌ પ્રથમ સફાઈ ચળવળનું પ્રતીક છે. નેક્સ્ટ છે પ્રશ્ન જોઈ લઈએ. હૈદરાબાદમાં નાના ખેડૂતો માટે કઈ સંસ્થાએ એઆઈ સંચાલિત આબોહવા સલાહકાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો સાચો જવાબ આવશે ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિક્સ દ્વારા. વિસ્તૃત માહિતી જો આ પહેલનું નામ છે એઆઈ સંચાલિત સંદર્ભ વિશિષ્ટ એગ્રોમેટ સલાહકાર સેવાઓ કોના માટે? તો ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર એટ સ્કેલ માટે છે. આ શું કરશે તો કે વાસ્તવિક સમય, વ્યક્તિગત આબોહવા અને હવામાન સલાહ આપવા માટે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરશે. નેક્સ્ટ પ્રશ્ન છે, પીપ્ર હવા બુદ્ધ અવશેષો મૂળ ભારતના કયા રાજ્યમાંથી મળી આવ્યા હતા?
તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. અહીંયા અવશેષો આપણે જોઈ શકાય છે જે બુદ્ધના અવશેષો છે, જેમાં હાડકા અને એવી સામગ્રીનો સમાવેશ થાય છે. તાજેતરમાં ભગવાન બુદ્ધના પવિત્ર પીપળ હવા અવશેષો 127 પછી 30 જુલાઈ 25 રોજ ભારતમાં પરત લાવવામાં આવ્યા છે. ક્યાંથી લાવ્યા? તો હોંગકોંગમાં હરાજી થવાની હતી અને ભારત સરકારે તેને અટકાવીને આ ભારતમાં પરત લાવ્યા છે. આ અવશેષો મૂળ 1898માં ઉત્તર પ્રદેશના પીપળા હવામાં બ્રિટિશ એન્જિનિયર વિલિયમ ક્લાસર પેપે દ્વારા શોધાયા હતા. મિત્રો આ સ્લાઇડનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે, કૌશલ્ય ઇમ્પેક્ટ બોન્ડ એ ભારતનો પ્રથમ વિકાસ બોન્ડ છે જે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ. તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ખાસ યાદ રાખજો મિત્રો, કોણે શરૂ કર્યો છે? કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા માપી શકાય તેવી સામાજિક અસર પહોંચાડવા માટે કૌશલ્ય ઇમ્પેક્ટ બોન્ડને પ્રકાશિત કર્યો હતો. આનો ઉદ્દેશ મુખ્ય છે 50,000 યુવાનને તાલીમ આપવાનો અને ઓછામાં ઓછા 30,150 લોકોને ઓછામાં ઓછા 3 મહિના માટે નોકરી રાખવામાં આવશે. અને આ બોન્ડ રોજગાર પરિણામો પર કેન્દ્રિત પ્રથમ બોન્ડ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, માર્ગ સલામતી માટે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ નો ઉપયોગ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ કૃત્રિમ બુદ્ધિ અને બિગ ડેટા એનાલિટિક્સ આધારિત માર્ગ સલામતીને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. એઆઈ સિસ્ટમ શું કરશે? તો કે અકસ્માતના કારણો અને બ્લેક સ્પોટ્સ ઓળખવા માટે અકસ્માત અહેવાલો કરશે, હવામાન તપાસશે, વાહનો, ડ્રાઈવરો અને માર્ગ ડેટાનું વિશ્લેષણ કરશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? સાચો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. તાજેતરમાં ઓડિશા સરકારે બારગઢ જિલ્લામાં ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં વાઘ લાવવાની યોજના જાહેર કરી છે, જેથી આ ન્યૂઝમાં છે, જેથી આપણા માટે ઉપયોગી છે. ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ઓડિશામાં મહાનદી પર હીરાકુંડ બંધ પાસે આવેલું છે. હીરાકુંડ બંધ જોઈએ તો ભારતનો સૌથી લાંબો બંધ છે અને વિશ્વનો સૌથી લાંબો બંધ છે. તેને 1985માં વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યને ઝિમ્બાબ્વેમાં આયોજિત રામસર COP15માં ભારત દ્વારા રજૂ કરાયેલ ઠરાવનું શીર્ષક શું છે? તો સાચો જવાબ આવશે વેટલેન્ડ્સના સમજદાર ઉપયોગ માટે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું. મિત્રો યાદ રાખજો, વેટલેન્ડ્સ COP15 છે તે ઝિમ્બાબ્વેના વિક્ટોરિયા ફોલ્સ ખાતે આયોજિત રામસર COP15ના વેટલેન્ડ્સના સમજદાર ઉપયોગ માટે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું પર એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ 172 રામસર સાઇટ કરાર પક્ષો છે, 6 આંતરરાષ્ટ્રીય સંગઠન ભાગીદારો અને અન્ય નિરીક્ષકોના સમર્થનથી લાવવામાં આવ્યો હતો. મિત્રો આપણે જોઈએ કે આ COP15 છે ઝિમ્બાબ્વેમાં આયોજિત થઈ હતી. તો COP આપણા માટે અગત્યનું છે. COP10 સાઉથ કોરિયા 2008માં થઈ હતી. COP11 રોમાનિયામાં 2012માં થઈ હતી. COP12 ઉરુગ્વે 2015માં. COP13 થઈ હતી યુનાઇટેડ આરબ અમીરાત 2018માં. COP14 ચાઇનામાં 2022માં અને COP15 હાલની ઝિમ્બાબ્વે 2025 વિક્ટોરિયા ફોલ્સ ખાતે આયોજિત થઈ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મેઘનાથ દેસાઈ જેમનું તાજેતરમાં અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? મિત્રો આ મેઘનાથ દેસાઈ છે, તેઓ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને યુકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ મેઘનાથ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું છે. તેનો જન્મ 1940માં ગુજરાતના વડોદરામાં થયો હતો. એનું પૂરું નામ મેઘનાથ જગદીશચંદ્ર દેસાઈ છે. તેમણે 200થી વધુ શૈક્ષણિક પેપર્સ અને 8 પુસ્તકો લખ્યા છે, જેમાં એના અગત્યના જુઓ તો કે માર્શિયન ઇકોનોમિક થિયરી અને ધ રીડિસ્કવરી ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તો મિત્રો આપને એક પ્રશ્ન છે કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખાયેલ છે? તેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે, જૈવ વિવિધતા સંરક્ષણ માટે આસામના હરગિલા આર્મી મોડેલને કયા દેશે અપનાવ્યું છે?
તો સાચો જવાબ આવશે કંબોડિયા દેશ દ્વારા અપનાવવામાં આવ્યું છે. જાણીએ હરગિલા મોડેલ શું છે. તો કે આસામના સફળ હરગિલા આર્મી મોડેલને કંબોડિયાના ટોનલ સેપ બાયોસ્ફિયર રિઝર્વમાં સ્ટોક સંરક્ષણ માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ મોડેલનું નેતૃત્વ કોણે કર્યું? તો કે જીવ વિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મન દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે કંડલા બંદર એટલે કે દીનદયાળ બંદર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. દીનદયાળ બંદર ઓથોરિટીએ ગુજરાતના કંડલા બંદર ખાતે ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ કોઈ પણ ભારતીય બંદર પરનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ છે, એટલે આપણા માટે ખૂબ અગત્યનો છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, જો તમે આપણા મોદી મંત્રીમંડળ 3.0 નથી જોયું તો આપણા પ્લેલિસ્ટ ઉપર જઈને તે જોઈ શકો છો, અને તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાઇડ્રોજનના પ્રકાર જોઈ લઈએ અહીંથી. તો હાઇડ્રોજન છે ગ્રીન, પર્પલ, બ્લુ, ગ્રે અને બ્લેક હાઇડ્રોજન. અલગ અલગ એના ઉત્પાદનની દ્રષ્ટિએ તેના નામ પાડેલ છે. ગ્રીન હાઇડ્રોજનમાં રિન્યુએબલ એનર્જીથી ઉત્પન્ન થાય અને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. ન્યુક્લિયર એનર્જીથી ઉત્પન્ન થાય તો પર્પલ કહેવાય છે. બ્લુ હાઇડ્રોજનમાં શું છે? તો કે નેચરલ ગેસ ઇન્ટુ કાર્બન ડાયોક્સાઇડ, નેચરલ ગેસમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ અને એમાંથી હાઇડ્રોજન, તેને બ્લુ કહે છે. ગ્રે હાઇડ્રોજન છે ફોસિલ ફ્યુલ યુઝિંગ થર્મલ પ્રોસેસિંગ લાઇક સ્ટીમ, મિથેન રિફોર્મેશન, એટલે એનથી થાય ગ્રે કહેવાય. અને બ્લેક છે તે કોલસાથી જો કોઈ ઉત્પન્ન કરવામાં આવે તો એને બ્લેક હાઇડ્રોજન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે, ભારતીય રિઝર્વ બેંક ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ માટે આધાર વર્ષ શું છે? તો સાચો જવાબ આવશે 2018 છે. આ શું છે જાણીએ. તો કે આરબીઆઈએ જાહેરાત કરી કે તેનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એટલે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ માર્ચ 25માં વધીને 493 પોઈન્ટ થયો છે. સપ્ટેમ્બર 24માં 465 હતો અને 400 એટલે ખૂબ વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એ આરબીઆઈ દ્વારા સમગ્ર ભારતમાં ચુકવણીઓના ડિજિટલાઇઝેશનની હદને માપવા માટે બનાવવામાં આવે છે, કે ઓનલાઈન ચુકવણી કેટલી વધી છે તે આ ઇન્ડેક્સ પરથી જાણવા મળે છે. અને માર્ચ 2018 નો બેઝ છે તેમાં એ વર્ષનો સ્કોર 100 છે અને હાલનો છે 493. નેક્સ્ટ પ્રશ્ન છે, કયા દેશે 1 ઓગસ્ટ 25 થી ભારતીય માલ પર 25% ટેરિફ લાદ્યો છે? સાચો જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા. અમેરિકાએ 1 ઓગસ્ટ 25 થી ભારતમાંથી થતી બધી આયાત પર 25% ટેરિફની જાહેરાત કરી છે. શું કામ? તો કે ભારત દ્વારા રશિયન તેલ અને લશ્કરી સાધનોની ખરીદી ચાલુ રાખવાના કારણે. હાલમાં અમેરિકાનો ભારત સાથે $40 બિલિયન વેપાર ખાધ છે. નેક્સ્ટ છે, તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ અષ્ટમુડી તળાવ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે કેરળ રાજ્યમાં સ્થિત છે. શું કામ ન્યૂઝમાં છે? તો કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્ય વેટલેન્ડ ઓથોરિટી કેરળ ને સૂચના આપી 2 મહિનાની અંદર અષ્ટમુડી વેટલેન્ડ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવાનો નિર્દેશ કર્યો છે, એટલા માટે ન્યૂઝમાં છે. અષ્ટમુડી તળાવ જોઈએ તો કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. તે વેમ્બનાડ તળાવ પછી કેરળનું બીજું સૌથી મોટું તળાવ છે. અને અષ્ટમુડી તળાવ છે એને 2002માં વેટલેન્ડ સંરક્ષણ માટે રામસર કન્વેન્શન હેઠળ તેને રામસર સ્થળ તરીકે જાહેર કર્યું છે. હમણાં આપણે ન્યૂઝ જોઈ ગયા કે COP15 છે એ ઝિમ્બાબ્વે ખાતે આયોજિત થયેલું છે. મિત્રો જાણીએ અગત્યના તળાવ. તો વુલર લેક આવશે, જમ્મુ કાશ્મીરમાં આવશે. દાલ લેક જમ્મુ કાશ્મીર, પેંગોંગ લેક લદ્દાખ, માનસર લેક જમ્મુ અને કાશ્મીરમાં, નૈની લેક ઉત્તરાખંડમાં છે, ભીમતાલ લેક ઉત્તરાખંડમાં, રૂપકુંડ લેક છે ઉત્તરાખંડમાં આવેલું છે, સાંભર લેક રાજસ્થાન, પુષ્કર લેક રાજસ્થાન, ઢેબર લેક રાજસ્થાનમાં છે, લોનાર લેક લોનાર સરોવર કે આપણે જાણીએ છીએ તો કે મહારાષ્ટ્રમાં, શિવસાગર તો મહારાષ્ટ્રમાં છે, વેમ્બનાડ કેરળમાં હમણાં જ હાલમાં આપણે જોયું, અષ્ટમુડી તળાવ હાલ કેરળમાં છે, કોલેરુ લેક છે આંધ્રપ્રદેશમાં સ્થિત છે, પુલિકટ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છે, ચિલ્કા ઓડિશામાં, રવિન્દ્ર સરોવર છે પશ્ચિમ બંગાળમાં છે અને રુદ્રસાગર તળાવ ત્રિપુરા ખાતે છે. આ હતા આપણા ભારતના અગત્યના તળાવ જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે.
નેક્સ્ટ જોઈએ પ્રશ્નો. ન્યાય બંધુ પ્રોનો બોનો લીગલ સર્વિસ કયા સરકારી વિભાગની પહેલ છે? તો ન્યાય વિભાગ દ્વારા ન્યાય બંધુ પહેલ શરૂ કરવામાં આવી છે. કોણે જાહેરાત કરી? તો કે રાજ્યસભામાં મંત્રી અર્જુન રામ મેઘવાલે ન્યાય બંધુ કાર્યક્રમ પર અપડેટ આપી છે. આ પ્લેટફોર્મ અત્યાર સુધી 9,261 વકીલ નોંધાયેલા છે. શું કામ કરે છે? તો કે ઘરેલુ હિંસા, મિલકત કાર્યસ્થળ પર ઉત્પીડન જેવા મુદ્દા માટે કાનૂની મદદ પૂરી પાડે છે. નેક્સ્ટ જોઈ લઈએ. હ્યુમન આઉટર પ્લેનેટરી એક્સપ્લોરેશન એટલે કે હોપ એ કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થિત ચંદ્ર અને મંગળ સિમ્યુલેશન સંશોધન સ્ટેશન છે? તો સાચો જવાબ આવશે લદ્દાખમાં સ્થિત છે આ હોપ. તાજેતરમાં બેંગ્લોર સ્થિત અવકાશ કંપની પ્રોટોપ્લેનેટ લદ્દાખના 100 કાર ક્ષેત્રમાં હ્યુમન આઉટર પ્લેનેટરી એક્સપ્લોરેશન એટલે કે એનો ફૂલ ફોર્મ હોપ સ્ટેશન શરૂ કર્યું છે. અને આ કઈ જગ્યાએ છે? તો કે લદ્દાખના 100 કાર બેસિનના ઉચ્ચ ઊંચાઈવાળા ઠંડા રણમાં સ્થિત છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ અમલમાં મૂકવામાં આવી છે? તો ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા. ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી કેબિનેટે કેટલી પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે 6,520 કરોડ મંજૂર કર્યા છે. આ કેન્દ્ર ક્ષેત્રની યોજના છે એટલે કે એમાં રાજ્યનો કોઈ ફાળો નથી, 100% કેન્દ્રનો ફાળો છે. અને ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. અને આ પેલા અગાઉ કયા નામે જાણીતી હતી? તો કૃષિ દરિયાઈ પ્રક્રિયા અને કૃષિ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના તરીકે જાણીતી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે. દર વર્ષે વિશ્વ ફેફસાનું કેન્સર એટલે કે લંગ્સ કેન્સર ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. શું કામ જોઈ લઈએ. ફેફસાના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા અને સંશોધન અને સંભાળ માટે વૈશ્વિક સમર્થનને પ્રોત્સાહન આપવા માટે 1 ઓગસ્ટના રોજ વિશ્વ ફેફસાનો કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. ફેફસાના કેન્સરથી વૈશ્વિક સ્તરે લગભગ 18 લાખ મૃત્યુ થાય છે, જે કુલ કેન્સરના 20% છે, એટલે ખૂબ વધારે છે. આ દિવસનો હેતુ શું છે? તો કે દર્દીઓને સશક્ત બનાવવા, કલંક સામે લડવા અને હિમાયત અને જાગૃતિ દ્વારા ફેફસાના કેન્સરના પરિણામને વધારવાનો છે. નેક્સ્ટ છે વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે એટલે કે WWW ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે પ્રથમ 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. કોની યાદમાં? તો કે ટીમ બર્સન લીએ WWW ની રચના અને શોધ કરી હતી. થીમ જોઈ લો. ભવિષ્યનું સશક્તિકરણ, એક સમાવેશી, સલામત અને ખુલ્લા વેબનું નિર્માણ. નેક્સ્ટ જોઈ લઈએ. તાજેતરમાં સમાચારમાં આવેલી સાબરમતી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો સાચો જવાબ આવશે અરવલ્લી પર્વતમાળામાંથી. મિત્રો આ રહી અરવલ્લી પર્વતમાળા અને અહીંથી સાબરમતી નીકળે છે અને અહીંથી વહીને ગુજરાતમાં થઈને ખંભાતના અખાતમાં ભળી જાય છે. આ અરવલ્લી છે, આ વિંધ્ય પર્વતમાળા છે અને આ સાતપુડા પર્વતમાળા છે. જોઈ લઈએ શું કામ ન્યૂઝમાં છે આ. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં જાણ કરી હતી કે ગુજરાતમાં 13 નદીઓના પટને સત્તાવાર રીતે પ્રદૂષિત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. પટ એટલે મિત્રો આ સાબરમતી નદી છે અને અહીંથી આ બધા જે રસ્તામાં છે એને પટ કહેવામાં આવે છે. સાબરમતી ખાસ કરીને ક્યાંથી? તો કે રાયસણથી ગોઠા વચ્ચેનો પટ સૌથી વધુ પ્રદૂષિત છે. તો જાણલી અરવલ્લી પર્વતમાળા ક્યાંથી? તો કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદીના પ્રારંભિક માર્ગમાં આને વાકલ કહેવામાં આવે છે. બાદમાં સાબરમતી કહે છે, પણ શરૂઆતમાં વાકલ કહેવામાં આવે છે. તે રાજસ્થાન અને ગુજરાતમાં વહે છે અને તે ખંભાતના અખાતમાં મળી જાય છે. નેક્સ્ટ છે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ ફેસલેસ એડ્યુકેશન લાગુ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો કે કેરળ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આનો અર્થ એવો થાય છે ફેસલેસ એડ્યુકેશનનો અર્થ છે કરદાતાઓ અને જીએસટી અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારની રૂબરૂ વાતચીત વિના બધી પ્રક્રિયાઓ ડિજિટલ રીતે કરવામાં આવે છે. નેક્સ્ટ છે આફ્રિકન સ્વાઇન ફીવર એ કયા પ્રકારનો રોગ છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો? તો તે એક વાયરલ રોગ છે. મિત્રો અહીં જોઈ શકાય છે
આફ્રિકન સ્વાઇન ફીવર એક અત્યંત ચેપી વાયરલ રોગ છે જે ઘરેલું ડુક્કર અને જંગલી ડુક્કરને અસર કરે છે. તે મનુષ્યો અથવા અન્ય પ્રાણીઓની પ્રજાતિઓને અસર કરતું નથી. એનો મૃત્યુદર સૌથી ઊંચો છે, 90 થી 100% છે અને ડુક્કર ઉછેરને ગંભીર અસર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ. લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ છે એ પેરાશૂટ રેજિમેન્ટના છે અને નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત થયા છે. તેઓએ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યમનું સ્થાન લીધું છે. નેક્સ્ટ છે, કયા ભારતીય નૌકાદળના જહાજે સિમ્બેક્સ એટલે કે સિંગાપુર ભારત દરિયાઈ દ્વિપક્ષી કવાયત 25માં ભાગ લીધો છે? તો સાચો જવાબ છે INS સતપુરા. INS સતપુરાનો આપણે અહીંયા ફોટો જોઈ શકાય છે. વધુ જાણીએ તો સિંગાપુર અને ભારતીય નૌકાદળે 1 ઓગસ્ટ 25ના રોજ સિમ્બેક્સ સિંગાપુર ભારત દરિયાઈ દ્વિપક્ષીય કવાયતની 32મી આવૃત્તિ પૂર્ણ થઈ. આ કવાયત ક્યાં આયોજન થયું હતું? કે સિંગાપોરના ચાંગી નેવલ બેઝ અને દક્ષિણ ચીન સમુદ્રમાં આયોજન થયું છે. આ કવાયતમાં બંને દેશના નૌકાદળના જહાજો અને વિમાનો સામેલ હતા. અહીંયા આપણે મિત્રો અગત્યના એવા એક્સરસાઇઝની માહિતી છે. તો કે ધર્મ ગાર્ડિયન ભારત અને નેપાળ વચ્ચે થાય છે. ઇકોવેરિન ઇન્ડિયા અને માલદીવ વચ્ચે થાય છે. અહીંયા એના સ્થળ પણ હાલના છે. તો કે ધર્મ ગાર્ડિયન જાપાનમાં થશે, ઇકોવેરિન છે એ માલદીવમાં આયોજિત થશે. સાયક્લોન પછી ઇન્ડિયા અને ઇજિપ્ત જે રાજસ્થાનમાં મહાજન ફાયરિંગ રેન્જ ઉપર થાય. સૂર્યકિરણ ભારત અને નેપાળ. IFR 2025 કોમોડો તો કે ઇન્ડિયા અને 38 અન્ય કન્ટ્રીઓ સાથે બાલી ઇન્ડોનેશિયામાં થાય છે. મિત્રો આ સ્ક્રીનશોટ એક લઈ લેજો અથવા વિડીયો પોઝ કરીને આપણને વાંચી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે, બ્લુબર્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા. શું કામ સમાચારમાં છે? તો કે આનું લોન્ચિંગ ISRO દ્વારા કરવામાં આવશે. આ બ્લુબર્ડ છે US થી AST સ્પેસ મોબાઈલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આનું લોન્ચિંગ ક્યાંથી થશે? તો કે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ વ્હીકલ માર્ક 3 એટલે કે LMV3 નો ઉપયોગ કરવામાં આવશે અને 30 જુલાઈના રોજ GSLV નો ઉપયોગ કરીને ISRO અને નાસાના સંયુક્ત મિશન કહેવાય નિસાર ઉપગ્રહ એટલે કે ISRO સિન્થેટિક અપાર્ચર રડારનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. બ્લુબર્ડ છે એક અદ્યતન અમેરિકન ઉપગ્રહ છે જે સ્માર્ટફોનથી ઉપગ્રહ સુધી સીધા સંદેશા વ્યવહાર માટે રચાયેલ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન, નાહરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે રાજસ્થાનમાં સ્થિત છે નાહરગઢ. નાહરગઢ વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનમાં આવેલું છે. તેનું નામ નાહરગઢ કિલ્લા પરથી રાખવામાં આવ્યું છે, જે 18મી સદીમાં જયપુરના સ્થાપક મહારાજા સવાઈ જયસિંહ બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ, તાજેતરમાં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે નીતિન ગડકરી, કેન્દ્રીય રોડ અને માર્ગ પરિવહન મંત્રી છે. ને વધુ માહિતી જોઈ લઈએ આપણે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પુણેમાં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે? કે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? તો કે 1 ઓગસ્ટ એટલે કે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ આપવામાં આવે છે. કોને શું કાર્ય બદલ આપવામાં આવે? તો કે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં અસાધારણ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈ લઈએ, કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2025ની ઉજવણી નિમિત્તે શરૂ કરાયેલ અભિયાનનું નામ શું છે? તો સાચો જવાબ આવશે તમારા વણાટને જાણો અભિયાન. આ છે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય હસ્તકલા સંગ્રહાલય અને હસ્તકલા એકેડમી નવી દિલ્હી ખાતે તમારા વણાટને જાણો અભિયાન 2025 શરૂ કર્યું છે. આ અભિયાન છે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીને ચિહ્નિત કરે છે. નેક્સ્ટ જોઈ લઈએ પ્રશ્નો મિત્રો, લાંબી મુસાફરી દરમિયાન ટ્રક ડ્રાઈવરોને ટેકો આપવા માટે કયા મંત્રાલયે અપના ઘર પહેલ શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. વધુ માહિતી જોઈએ આપણે
તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે લાંબી મુસાફરી દરમિયાન ટ્રક ડ્રાઈવરોને ટેકો આપવા માટે અપના ઘર પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત હાઈવે, ફ્યુઅલ સ્ટેશનો પર જાહેર ક્ષેત્રની ઓલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 4,611 બેડ સાથે કુલ 368 અપના ઘર યુનિટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ છે તો કે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રક ચાલકો માટે સલામત, સ્વચ્છ અને આરામદાયક આરામ કરવાની જગ્યાઓ સુનિશ્ચિત કરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, આ હતા આપણા 1 થી 4 ઓગસ્ટ 2025 ના ખૂબ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, જો આપ આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ પર સ્કેન કરીને જોઈન થઈ શકો છો, અથવા આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું. મિત્રો, વધુમાં જણાવી દઉં કે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોથી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપણા વિડીયોને લાઈક કરજો. તો મળીએ આવતા